નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં રાશિલની પ્રેમ કહાની પૂરી થઈ, જેણે મારા અપરિણિત રહેવાના સંકલ્પને પડકાર્યો. આજે તમે સાંભળશો સ્વપ્નિલના અનોખા પ્રેમ પ્રદર્શનની અંતિમ ઝલક, રાશિલના કડવા ભૂતકાળનો પડછાયો અને ભારત પાછા ફરતી વખતે મારા અવચેતન મનમાં ઉઠેલો એક નિર્ણાયક પ્રશ્ન, જેનો જવાબ ખુદ સમ્રાટ વિક્રમાદિત્યએ આપ્યો. સ્કેચ, છેડછાડ અને પ્રેમની આંખમીંચામણી. અંતિમ મુલાકાત. મેં પરુષ્ણીને ખોળામાં લઈને બેસવાની સ્વપ્નિલની ઈચ્છા પૂરી કરી અને તેણે માતા પુત્રીનો એક સુંદર સ્કેચ બનાવ્યો. રાશિલની શરારત. રાશિલે મજાકમાં કહ્યું કે કોઈ પણ આ સ્કેચ જોઈને સમજશે કે પરુષ્ણી વાણીની પુત્રી છે. સ્વપ્નિલ એનો જવાબ આપ્યો, જેમ કે આપણી સર્ફિંગ, સ્કાય ડાઇવિંગ જોઈને કોઈ આપણને પતિ પત્ની સમજી લે તો એ સત્ય નહીં થઈ જાય. સીધી વાત. રાશિલે સ્વપ્નિલને છેડતા કહ્યું કે તેઓ ખરેખર પતિ પત્ની હોઈ શકે છે. પરંતુ સ્વપ્નિલ કંઈ પણ બોલ્યા વગર બહાર ચાલ્યો ગયો, જેનાથી હું ફરી ઉદાસ થઈ ગઈ. મારો અહેસાસ. મને લાગ્યું કે સ્વપ્નિલ મારી સાથે આંખમીંચામણી રમી રહ્યો છે. તે પોતાના કાર્યોથી પ્રેમ વ્યક્ત કરે છે, પણ શબ્દોમાં ક્યારેય કહેતો નથી. રમત ભલે કોઈ પણ હોય, સારી રીતે રમીને આનંદ લેવો એ જ રમતનો ઉદ્દેશ્ય હોય છે. રાશિલનો વણુકેલાયેલો ભૂતકાળ. જૂનો ઘા. રાશિલે એક ગંભીર રહસ્ય ખોલ્યું, જે દ્વારા છેતરાવાની પીડા તેને આજે પણ પરેશાન કરે છે. આ કાળો પડછાયો હજી પણ તેના સુખ શાંતિપૂર્ણ જીવન પર પડતો રહે છે. નપુંસકતાનો ભ્રમ. પરાગે તપાસ કરાવી, જેનાથી ખબર પડી કે જેડે કોઈ પોલીસ રિપોર્ટ કરાવ્યો નહોતો અને તેણે લગ્ન કરીને 3 બાળકોને જન્મ આપ્યો છે. રાશિલે માનવું પડ્યું કે તેને એ ભ્રમ હતો કે તેણે જેડને નપુંસક બનાવી દીધો હતો. અંતિમ વિદાય અને સ્વપ્નનો ન્યાય. અંતિમ આભાર. એરપોર્ટ પર મેં સ્વપ્નિલનો આભાર માન્યો. મારી આ અમેરિકા યાત્રા પરિલોક ભ્રમણથી ઓછી નથી. હું આ પરિલોક અને તમને ક્યારેય નહીં ભૂલીશ. ભાવુકતા પર નિયંત્રણ. સ્વપ્નિલે સ્મિત સાથે વિદાય આપી, પણ તેણે પોતાના ભાવો છુપાવી લીધા. હું તેને ગળે લગાડીને રડવા માંગતી હતી, પણ મેં મારી લાગણીઓ પર નિયંત્રણ રાખ્યું અને કદમ આગળ વધાર્યા. વાયુયાનમાં આત્મનિરીક્ષણ. ભારત પાછા ફરતી વખતે હું હારી ગયેલી બેઠી હતી. મને લાગ્યું કે આપણા બંનેમાં અનખ્યું કંઈક રહી જવું અનુચિત છે. ન્યાયનું સ્વપ્ન. ત્યારે જ મને ઊંઘ આવી ગઈ અને મારા અવચેતન મનમાં એક દ્રશ્ય ચાલ્યું. સમ્રાટ વિક્રમાદિત્યની સમક્ષ સ્વપ્નિલ અને હું ઊભા હતા. મેં ફરિયાદ કરી, સ્વપ્નિલ મને પ્રેમ કરે છે. આ વાત શબ્દોમાં વ્યક્ત ન કરીને તેણે મારું મન દુભાવ્યું છે. જ્યારે મેં મારો પ્રેમ સ્વીકાર્યો, ત્યારે સમ્રાટે પૂછ્યું, તો પછી તમારી પ્રીતિ તમે જ સ્વપ્નિલને કહીને વ્યક્ત કેમ ન કરી? સ્વપ્નિલે મારો બચાવ કર્યો. આ ભારતીય સંસ્કારોમાં ઉછરેલી છોકરી છે. ભારતીય સંસ્કૃતિમાં પોતાની તરફથી પહેલ કરતા, પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરવામાં છોકરીને સ્વભાવગત સંકોચ થાય છે. આ સાંભળીને સિંહાસન 32ની 32 પુત્રીઓ હસવા લાગી. સમ્રાટનો અંતિમ પ્રશ્ન. સમ્રાટે મને પૂછ્યું, વાણી, સ્વપ્નિલ તમારો જે રીતે બચાવ કરી રહ્યો છે, તેનાથી તેની તમારા પ્રત્યેની નિસ્વાર્થ પ્રીતિ અભિવ્યક્ત થઈ રહી છે. શું હવે પણ તમે એવું ઈચ્છો છો કે તે તમને કહે, હું તમને પ્રેમ કરું છું અને લગ્ન કરવા માંગુ છું? સમ્રાટ વિક્રમાદિત્યના આ નિર્ણાયક પ્રશ્નનો ઉત્તર શું હશે? શું મૌન પ્રેમ શબ્દોના પ્રેમ કરતાં વધુ અનમોલ હોય છે? જાણવા માટે બન્યા રહો પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો એપિસોડ 58. પ્રેમની આંખમીંચામણી. કડવા ભૂતકાળનો પડછાયો અને સ્વપ્નમાં સમ્રાટ વિક્રમાદિત્ય. કેમ નહીં? આનાથી તમારો ચિત્રકારીનો અભ્યાસ થઈ શકશે. ચોક્કસ તમે બનાવો. હસતા હસતા મેં કહ્યું છે, હું વિચારી રહી છું, આ બહાને જ સ્વપ્નિલ મારી સામે તો રહેશે. ત્યારે સ્વપ્નિલ બહાર ગયો અને તરત જ સ્ટેન્ડ, ડ્રોઈંગ બોર્ડ વગેરે સામાન લઈને રૂમમાં પાછો આવ્યો. સ્પષ્ટ છે કે તેણે પહેલા જ આ ચિત્રકારી સામગ્રી લાવીને મારા રૂમની બહાર રાખી હતી.
તમે પરુષ્ણીને તમારા ખોળામાં જોતા હોવ એમ બેસો. સ્કેચ માટે તૈયારી કરી રહેલા સ્વપ્નિલના નિર્દેશનું મેં પાલન કર્યું છે. સ્કેચ દોરતો સ્વપ્નિલ ઘણીવાર પરુષની અને મારા પર દ્રષ્ટિ નાખતો અને પછી પોતાના કામમાં લાગી જતો. પરુષની સૂઈ ગઈ ત્યારે પણ હું તેને ખોળામાં લઈને બેસી રહી છું. તમે પરુષ્ણીને પારણામાં સોડાવી શકો છો. હવે સ્કેચ કમ્પ્લીટ થઈ ગયો છે, સ્વપ્નિલે જણાવ્યું તો મેં પરુષ્ણીને પારણામાં સોડાવી દીધી છે. ત્યારે જ રાશિલ મારા રૂમમાં આવી છે. રાશિલ અને મેં સ્વપ્નિલનું બનાવેલું રેખાચિત્ર જોયું છે. તેને જોઈને લાગે છે કે જાણે એક માતા પોતાની નાનકડી પુત્રીના નિર્દોષ મુખને સ્નેહથી નિહાળતા તેને પોતાના ખોળામાં સુવડાવી રહી છે. સ્વપ્નિલ, તમે ક્યારેય મારો સ્કેચ નથી બનાવ્યો. આ સ્કેચ જોઈને કોઈ અજાણી વ્યક્તિ એમ સમજશે કે પરુષની વાણીની પુત્રી છે, રાશિલે ફરિયાદના સ્વરમાં કહ્યું છે. ભાભી, કોઈનું કંઈ સમજી લેવું દરેક વખતે સાચું હોતું નથી. હવે જુઓ, મેં વાણી સાથે જે રીતે સર્ફિંગ, ઘોડેસવારી અને સ્કાય ડાઇવિંગ કર્યું તેને જોનાર કોઈ આપણને પતિ પત્ની સમજી લે તો એ સાચું તો નહીં થઈ જાય. સ્વપ્નિલે રાશિલને સહજતાથી કહી દીધું છે. રાશિલને જાણે આ જ અવસરની પ્રતીક્ષા હતી. તમે બંને સાચે જ પતિ પત્ની હોઈ શકો છો અને વાણી પરુષણીની જેમ બાળકની માતા હોઈ શકે છે. તમે આ કેમ ભૂલી રહ્યા છો? કહેતા રાશિલના હોઠો પર શરારતી સ્મિત આવી ગયું છે. મને આ વાત ગમી, પરંતુ સ્વપ્નિલ પોતાનું મોં ફેરવીને પોતાની ચિત્રકારીની સામગ્રી લઈને કંઈ બોલ્યા વગર રૂમની બહાર ચાલ્યો ગયો છે. આનાથી હું ફરી ઉદાસ થઈ ગઈ છું. તમે બંને કેમ આ માંક મિંચામણી રમી રહ્યા છો? સીધું તમારા પ્રેમને શબ્દોમાં કેમ નથી કહી દેતા? જો સ્વપ્નિલ નથી કહેતો તો તમે જ તેને કહી દો. તમને મેં જણાવ્યું પણ છે, તે તમારી સાથે લગ્ન કરવા માંગે છે. રાશિલે મને પકડી લીધી છે. મારી ઈચ્છા થઈ કે હું કહું, રાશિલ, સ્વપ્નિલને તમે જ જણાવી દો કે વાણી તમને પ્રેમ કરવા લાગી છે, પરંતુ હું કહી ન શકી. તમે બંને આમ જ રમતા રહો આંખ મિંચામણી. આમાં પણ આનંદ મળે છે. મને ચૂપ જોઈને રાશિલે એટલું જ કહ્યું છે. આનાથી મને લાગે છે કે સ્વપ્નિલ સાચે જ મારી સાથે આંખ મિંચામણી રમી રહ્યો છે. તે આંખો મીંચીને મને પકડી લે છે અને આંખો ખોલવા પર મારાથી દૂર થઈ જાય છે. તે પોતાના કાર્યો દ્વારા પ્રેમ પ્રદર્શન કરે છે, પણ કહીને પ્રેમ નથી બતાવતો. ઠીક છે, જો તે આવી રીતે આનંદ લઈ રહ્યો હોય અને તે પ્રસન્ન હોય, એ પણ સારી જ વાત છે. રમત ભલે કોઈ પણ હોય, સારી રીતે રમીને આનંદ લેવો એ જ રમતનો ઉદ્દેશ્ય હોય છે. મેં પોતાની જાતને પ્રસન્ન બતાવવાનો પ્રયાસ કરતા કહ્યું. ત્યારે જ પારણામાં સૂતેલી પરુષની રડતા રડતા જાગી ગઈ છે. રાશિલે તેને ઉઠાવી અને બેડ પર બેસીને દૂધ પીવડાવવા લાગી છે. થોડીવાર અમારામાં ચૂપકીદી છવાયેલી રહી. જાણે છે વાણી, કોઈ વ્યક્તિ આપણને છેતરી જાય તો એ ખરાબ હોય છે. તેનાથી વધુ ખરાબ એ હોય છે કે એ છેતરાવાની ટીસ આગળના જીવનમાં જ્યારે ત્યારે ઉઠતી રહે છે. કોઈના પ્રેમમાં પડતા પહેલા છોકરીઓએ બહુ વિચારીને જ ડગલું ભરવું જોઈએ. રાશિલનો અવાજ ધીમો છે, જેથી પરુષણીનું ધ્યાન દૂધ પીવામાંથી ભટકે નહીં. શું કહી રહી છે હું સમજી નહીં. મને શંકા થઈ કે સ્વપ્નિલ પ્રત્યેના પ્રેમને લઈને રાશિલ મને ચેતવી તો નથી રહીને. જેણે મને ધોકો આપ્યો તેણે મારું શોષણ કર્યું હતું. મારે અપરાધ વગરની સજા ભોગવવી પડી. એ તો એ સમયની પીડા હતી. મને તેના કરેલા શોષણના સ્મરણથી પીડા અત્યાર સુધી પણ થાય છે. મારા અત્યારે સુખમાં વીતી રહેલા જીવનમાં પણ જ્યારે ત્યારે મને તેની આપેલી પ્રતાડનાઓનું સ્મરણ આવી જાય છે. રાશિલે સ્પષ્ટ કરતા કહ્યું છે. હવે જ્યારે તું તેનાથી બહુ દૂર અમેરિકામાં છે, એટલું જ નહીં, તેને વીત્યાને ઘણા વર્ષો પણ થઈ ગયા છે, ત્યારે પણ એ દુષ્ટનું સ્મરણ મનમાંથી કાઢી નાખવું તારા માટે શું આટલું કઠિન છે? મેં પ્રશ્ન કર્યો છે. રાશિલની વાત સ્વપ્નિલ વિશે નથી, એ જાણીને મને પ્રસન્નતા પણ થઈ છે. હા, એ કઠિન છે વાણી. પરાગે મારી મનોવેદનાને સમજીને એક એજન્સી દ્વારા તપાસ કરાવી હતી. બધું મારા પક્ષમાં છે, છતાં એ સમયનો કાળો પડછાયો અત્યારે મારા સુખ શાંતિથી પરિપૂર્ણ ધવલ જીવન પર હજી પણ પડતો રહે છે. રાશિલે એક નવું રહસ્ય ખોલ્યું છે. એ તપાસથી શું જાણવા મળ્યું હતું, હું જાણવા ઉત્સુક થઈ છું.
જેડે મારા દ્વારા કરવામાં આવેલા હુમલા પર ઘાયલ થવાનો કોઈ રિપોર્ટ પોલીસમાં કરાવ્યો નહોતો. આનાથી જ મારા સુધી ક્યારેય પોલીસ પહોંચી નહોતી. બાકી આજની આધુનિક ટેકનિકથી કોઈ અપરાધી સુધી પહોંચવું કઠિન નથી રહ્યું, જણાવતા રાશિલે પોચ લીધો છે. હું અધીરી થઈ રહી છું કે તે જલ્દી પોતાની વાત પૂરી કરે. જાણે છે વાણી, તેણે પોતાના એક સંબંધીની છોકરી સાથે ફરી લગ્ન કરી લીધા છે. તેનાથી તે 3 બાળકોનો બાપ પણ થઈ ગયો છે, રાશિલે જણાવ્યું છે. આ કેવી રીતે સંભવ છે? તમે તો તેને નપુંસક બનાવી દીધા પછી તેની ચંગુલમાંથી ભાગ્યા હતા. મને વિશ્વાસ નથી થઈ રહ્યો. પરાગ પણ કહે છે, એ તમારો ભ્રમ છે કે તમે તેને લોહીલુહાણ કરીને ભાગ્યા હતા, જ્યારે મને કોઈ ભ્રમ નથી, રાશિલે જણાવ્યું છે. મને પણ એવું જ લાગે છે. તમારી હડબડીમાં કરેલા વારથી જેવું તમે સમજો છો એવું થયું નહોતું. તેનાથી તેના પુરુષત્વને એવી ક્ષતિ નહોતી થઈ જેવી તમે સમજતા રહ્યા છો. મેં પરાગના નિષ્કર્ષનું સમર્થન કરતા કહ્યું છે. મને તો એવો કોઈ ભ્રમ નથી, પણ પરાગ કહે છે, તેણે પોલીસ રિપોર્ટ નથી કર્યો. તેણે લગ્ન કર્યા અને 3 બાળકોનો બાપ છે, તો તમારે હવે ભય ન હોવો જોઈએ. હવે તમારા પર કોઈ ખતરો નથી. હું પણ વિચારું છું કે તેણે પોલીસ રિપોર્ટ ન કરીને અને બાળકનો બાપ દેખાડીને પોતાની નપુંસકતા પોતાના પરિચિતોમાં છુપાવી રાખી છે. તો હું ભારત આવું તો મને પોલીસનો કોઈ ખતરો નહીં રહે, રાશિલે કહ્યું છે. તમે એક સાહસી, સિકણી છો. તમારો તે કાયર પુરુષને આપેલો પાઠ તેના માટે પર્યાપ્ત સાબિત થયો છે. બાકી જે અપરાધ કરે છે તેઓ બીજા પર આરોપ લગાવતા ડરે છે. મને લાગે છે તમારે ભૂલી જવું જોઈએ, મેં સમજાવતા કહ્યું છે. 2 દિવસ પછી મારી વાપસીની યાત્રા માટે કારમાં સ્વપ્નિલની સાથે હું એરપોર્ટ માટે નીકળી છું. તમારા બંને સ્કેચીસની ઇમેજ મેં તમને વોટ્સએપ કરી છે. તમે જુઓ, સ્વપ્નિલે મને જણાવ્યું. મેં ચેક કર્યું અને બંને સ્કેચ કલાના સુંદર નમૂના લાગી રહ્યા છે. આ સ્કેચીસનું તમે શું કરશો? મેં પૂછ્યું. એમ તો આ મારા બેડરૂમની દિવાલ પર શોભા વધારશે. છતાં જો હું કરી શક્યો તો તેને કોઈ આર્ટ એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરીશ, સ્વપ્નિલે પોતાનો પ્લાન જણાવ્યું છે. શું તમે ક્યારેય કોઈ સ્કેચ આર્ટ એક્ઝિબિશનમાં રાખ્યો છે? ના, આની પહેલા મારા સ્કેચ ક્યારેય આટલા સારા બની જ નથી શક્યા. આ પણ સુંદર એટલે બની શક્યા કારણ કે મેં એમાં એક સુંદર છોકરીને ચિત્રિત કરી છે, સ્વપ્નિલે હસતા હસતા જણાવ્યું છે. મારી પ્રશંસા કરવાની સ્વપ્નિલની અનોખી રીતને હું જાણું છું. સ્વપ્નિલ મારી આ અમેરિકા યાત્રા પરિલોક ભ્રમણથી ઓછી નથી. મેં અહીં દુનિયા જોઈ જે પોતાના સ્થાને તો હતી, પણ મારા માટે તેનું અસ્તિત્વ હોવું કે ન હોવું એક બરાબર હતું. હું તમને ક્યારેય નહીં ભૂલીશ. આ શબ્દોમાં મેં સ્વપ્નિલનો આભાર માન્યો છે. મને ખબર છે સ્વપ્નિલ પ્રકટમાં પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કોઈ શબ્દ નહીં કહે. એરપોર્ટ પર તેણે સ્મિત સાથે સી ઓફ કર્યું છે. મેં મારી લાગણીઓ પર નિયંત્રણ રાખીને આગળ કદમ વધાર્યા છે. દ્રશ્ય પરિવર્તન. વાયુયાને ઉડાન ભરી લીધી છે. પોતાની સીટ પર હું હારી ગયેલી બેઠી છું. ભારત પરત ફરતી વખતે મારી આવી સ્થિતિ હશે એવી મેં કલ્પના નહોતી કરી. મેં જેટલા વર્ષ ભારતમાં વિતાવ્યા છે, લગભગ એટલા જ દિવસ હું અમેરિકામાં રહી છું. કેમ મને આ થોડાક દિવસ વર્ષોની તુલનામાં વધુ પ્રિય થઈ ગયા છે. મને સ્વપ્નિલ પ્રત્યે પ્રીતિ થઈ છે. નિશ્ચિત રીતે એકમાત્ર કારણ આ જ છે. મેં આ પ્રવાસમાં તેને અનુભવ્યું છે. આપણા બંનેમાં અનખ્યું કંઈક રહી જવું, શબ્દોમાં કહીને પ્રીતિ વ્યક્ત ન કરી દેવી અનુચિત છે. કેમ આપણામાંથી કોઈ કહી ન શક્યું, તારાથી જ મારું આ જીવન પ્રિય બને છે. વિચારતા વિચારતા મને ઊંઘ આવી ગઈ. મારું અવચેતન મન સક્રિય થઈ ગયું છે. મને એક દ્રશ્ય દેખાઈ રહ્યું છે. સિંહાસન 32 પર સમ્રાટ વિક્રમાદિત્ય બિરાજેલા છે. તેમની સમક્ષ સ્વપ્નિલ અને હું ઊભા છીએ. મહારાજ, સ્વપ્નિલ મને પ્રેમ કરે છે. આ વાત શબ્દોમાં વ્યક્ત ન કરીને તેણે મારું મન દુભાવ્યું છે. મેં ફરિયાદ કરી છે. સ્વપ્નિલ, વાણી સાચું કહી રહી છે. શું સાચે જ તમને આની પ્રત્યે પ્રીતિ છે? સમ્રાટે પૂછ્યું છે. જી હા મહારાજ, હું વાણી માટે હૃદયના ઊંડાણથી પ્રેમ અનુભવું છું, સ્વપ્નિલે સંમતિ દર્શાવી છે. વાણી, શું તમે પણ સ્વપ્નિલને પ્રેમ કરો છો? સમ્રાટે પ્રશ્ન કર્યો.
જી મહારાજ, મેં સંકોચ સાથે સ્વીકાર કર્યો છે. તો પછી પોતાની પ્રીતિ તમે જ કેમ વ્યક્ત ન કરી? સમ્રાટે પ્રશ્ન કર્યો. મહારાજ, આ ભારતીય સંસ્કારોમાં ઉછરેલી છોકરી છે. અભિવ્યક્ત કરવામાં છોકરીને સ્વભાવગત સંકોચ થાય છે. મારા ઉત્તર આપવા પહેલા જ સ્વપ્નિલે કહી દીધું છે. સ્વપ્નિલના આવી રીતે ઉત્તર આપવા પર સિંહાસન બત્તીસીની બધી પુત્રીઓ હસવા લાગી છે. વાણી, શું હવે પણ તમે એવું ઈચ્છો છો કે તે તમને કહે, હું તમને પ્રેમ કરું છું? સમ્રાટે મને પૂછ્યું છે. એપિસોડ 58 પૂર્ણ.